નમસ્કાર મિત્રો, આઈપીઓ મેનેજર ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ડેલ્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન લિમિટેડ કંપનીની વાત કરીએ તો કંપની ઇન્કોર્પોરેટ થઈ હતી 2016માં. કંપની વોટર મેનેજમેન્ટ અને એને લગતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવવામાં ઝડપથી આગળ વધી રહી છે. કંપનીના પ્રમોટર અનુભવી છે અને સારા વેલ્યુએશન પર આઈપીઓ લાવી રહી છે, એટલે ઇન્વેસ્ટરો માટે પ્રોફિટ થવાનો સ્કોપ છોડ્યો છે. પરંતુ કંપનીની આઈપીઓની સાઇઝ ખૂબ જ નાની છે, એટલે કે માત્ર 220 કરોડની જ છે, એટલે એમાં આઈપીઓમાં એલોટમેન્ટ મળવાના ચાન્સીસ સાવ ઓછા છે. એ કંપનીનો એક માઇનસ પોઈન્ટ છે. કંપનીની ડેટ આઈપીઓ 22 જાન્યુઆરીએ ઓપન થશે અને 24 જાન્યુઆરીએ ક્લોઝ થવાનો છે. 25-26ની શનિ રવિની રજા છે, માટે 27 તારીખે એલોટમેન્ટ આવશે. 28 તારીખ છે અથવા તો પેમેન્ટ રિફંડ થવાનું છે અને 29 તારીખે એનએસસી અને બીએસસી બંને પર તેનું ટેન્ટેટિવ લિસ્ટિંગ થવાનું છે. કંપનીની પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો કંપની 279 થી લઈ અને 294 રૂપિયાના પ્રાઇસ પર શેર પ્રાઇસ લાવી રહી છે, જે 50ની લોટ સાઇઝ છે, જેની મિનિમમ રિટેલનું રોકાણ 14,700 રૂપિયા થવાનું છે. જ્યારે સ્મોલ એચએનઆઈમાં 700 શેરનું એટલે કે 2,05,800 રૂપિયાનું થવાનું છે. જ્યારે બિગ એચએનઆઈમાં 3450 શેરની બિડિંગ લાગી શકશે, જેનું અમાઉન્ટ થાય 10,14,300નું થવાનું છે. કોટાની વાત કરીએ તો ક્યુઆઈબી કોટા 50% છે, એચએનઆઈ કોટા 15% છે, જેમાં સ્મોલ એચએનઆઈ 5% અને બિગ એચએનઆઈ 10% હોય છે. જ્યારે રિટેલર માટે 35% કોટા રિઝર્વ છે. કંપની છેલ્લા 3 વર્ષથી પ્રોફિટમાં છે, એટલે રિટેલરો માટે 35%. કંપનીની ફાઇનાન્શિયલ ડિટેલની વાત કરીએ તો એસેટ માર્ચ 2022માં 61 કરોડનું એસેટ હતા, જ્યારે સપ્ટેમ્બર 2024માં તે 220 કરોડના થઈ ગયા છે. પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો માર્ચ 2022માં 38 કરોડનો પ્રોફિટ હતો, જે માર્ચ 2024માં 60 કરોડનો એટલે કે ડબલ જેવો થઈ ગયો છે, જે કંપનીનો પ્લસ પોઈન્ટ કહેવાય. પિયર કમ્પેરિઝનની વાત કરીએ તો નામ આવે છે બેકડક વેબ લિમિટેડ, જેનો પી 38નો છે, જ્યારે સેકન્ડ કંપની છે ઈએનએસ લિમિટેડ, જેનો પી 27નો છે. જ્યારે ડેલ્ટા વોટર એન્ડ ઇન્ફ્રા પ્રોજેક્ટ આઈપીઓ માત્ર ને માત્ર 16.22ના પી પર આવી રહ્યો છે, જે વેલ્યુએશન વાઇઝ સસ્તો લાગે છે. કંપનીની પ્રાઇસ, ફાઇનાન્શિયલ ડિટેલ, પી રેશિયો એઝ પર ગ્રે માર્કેટ પ્રીમિયમ, આ બધું જોતા કંપનીમાં અત્યારે રોકાણ કરવાનું સુલેભર્યું લાગ્યું છે, જે મારી રહે છે. તમે ફાઇનલ ડિસિઝન મારું વોટ્સઅપ ચેનલ ઉપર 2 વાગે આજે મૂકીશું. ખાસ તે એના ઉપર ડિપેન્ડ થશે. આજના દિવસે એઝ પર સોર્સિસ ગ્રે માર્કેટ પ્રીમિયમ 294ના પ્રાઇસ પર 165 રૂપિયા ચાલી રહ્યું છે, જે રફલી 53% જેવું થાય છે. જે જોતા આઈપીઓનું ભવિષ્ય સારું લાગે છે. આઈપીઓ ભરવામાં થોડી રસ દેખાય છે, પરંતુ આઈપીઓની સાઇઝ ખૂબ જ નાની છે, એટલે માત્ર ને માત્ર 52,500 જ રિટેલરોને આઈપીઓનું એલોટમેન્ટ મળવાનું છે. આ માહિતી તમને કેવી લાગી? જરા પણ હેલ્પફુલ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને એક રિલાયન્સ કોઈનનો નવો વિડીયો બનાવવાનું વિચારી રહ્યો છું, તો એના વિશે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. એનો વિડીયો અવશ્ય બનાવીશ. અને ખાસ આ વિડીયોને શેર કરજો, જે આઈપીઓમાં સારું રોકાણ કરે છે, તમારા મિત્રને ખાસ શેર કરજો. અને આવા જ બધા ઇન્ફોર્મેશન વિડીયો આઈપીઓને લગતા હું અમારી ચેનલમાં મૂકતો રહીશ. ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. હેપી ઇન્વેસ્ટિંગ.